Origin International Parcel Service, UK, USA, Canada, Europe, Asia, Africa, all over world. Call for free pickup. Address Stadium Road, Valsad. Mobile number 9375810138. વલસાડમાં વાલીઓ પર વધુ ભારણની શક્યતા. સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો અંત લાવવા અંતિમ ઉપાય. વલસાડમાં આરટીઓના નિયમોને લઈને સ્કૂલ વાહન ચાલકો નારાજ થયા હતા, જેમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થી બાળકોની સેફટી માટે જાહેર કર્યા છે. જેમાં ફાયર સેફટી, પીડી નંબર પ્લેટ મતલબ ટેક્સી પાર્સિંગમાં અંદર બેઠેલ દરેકનો ઇન્સ્યોરન્સ, 12 વિદ્યાર્થી બાળકો મતલબ લિમિટેડ સવારી, લિમિટેડ સ્પીડ સહિતના નિયમોને લઈને સ્કૂલ વાહન ચાલકોને પોસાય તેમ નથી, જેને લઈને વલસાડમાં સ્કૂલ ખોલવાના પહેલા જ દિવસે સ્કૂલ વાહન ચાલકો અચાનક હડતાલ પર ઉતરી પડતા સ્કૂલના બાળકો અને વાલીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજ રોજ વલસાડના સ્કૂલ વાહન ચાલકો ભેગા થઈ હડતાલનો અંત લાવવા માટે જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે સ્કૂલ વાહન ચાલકોએ જણાવ્યું હતું કે નિયમ મુજબ જો વાહનોમાં સુવિધાઓ આપવામાં આવે તો તેમાં વાલીઓને તેનું ભારણ વધી જશે અને ભાડામાં વધારો કરવો પડશે, જેને લઈને મોંઘવારીમાં વાલીઓ પર વધુ એક ભારણ વધવાની શક્યતા ઊભી થઈ છે. વલસાડ શહેરના સ્કૂલના વાહન ચાલકો આજે વલસાડ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર, આજે અમારી હડતાલ ચાલે છે એના બાબતમાં આવેદનપત્ર અને સુખદ અંત આવે હડતાલનો, એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. તો કલેક્ટરશ્રીનો ખૂબ સરસ રિસ્પોન્સ રહ્યો અમને, અને સારી એવી નિર્દેશ પણ કર્યા અમને કે અમે તો કાળજી રાખતા જ આવેલા છે, પણ છતાં એમના તરફથી થોડા સૂચનો અમને મળ્યા કે અમે સ્વીકાર્યા છે, અને બહુ પોઝિટિવ વાત છે એમની સાથે. અને એમણે સમય આપ્યો છે અને કીધું કે તમે ચાલુ કરવામાં, તમને દંડ ફટકારવામાં નહીં આવે, ગમે તેમ દંડ ફટકારવામાં નહીં આવે, પણ સમયાંતરે તમારે જે નિયમો છે એનું તમારે જે રીતનું પેપર વર્ક છે એ તમારે ક્લિયર કરવાના રહેશે, એ રીતનું એમણે બાહેધરી આપી છે. અને તમે આમ કહો છો સ્કૂલ વેન, સ્કૂલ ચાલકો, અમે ખરેખર જોવા જઈએ ને તો સ્કૂલ વેન ચાલકો નથી, અમે બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ. આ વાત ધ્યાન રાખજો. દરેક પેરેન્ટ્સને પણ હું કહું છું, અમે સ્કૂલ વેન ચાલકો નથી, તમારા બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ, અને અમે બાળકોની કાળજી રાખીએ છીએ અને રાખીએ છીએ. મેઇન પેરેન્ટ્સ તો પછી આવે, પહેલે અમે કાળજી રાખીએ છીએ. સ્કૂલ પર બાળકોને કંઈ પણ થયું ને અમે પહેલે દોડીએ છીએ. એટલે વાલીઓની પણ અમને સપોર્ટની જરૂર છે. મારી વાલીઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે આ પોઝિશનમાં તમારી પણ અમને સપોર્ટની જરૂર છે. અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારે જે ભાડું થોડું વધારવા પડે તો વધારી દો, ચોક્કસ વધારો તમે, અને બાળકોની સુરક્ષાનો તમે ખ્યાલ રાખજો. એકચ્યુઅલી અમે ખ્યાલ રાખતા આવ્યા જ છે, પણ એક્સ્ટ્રા એડિશનલ આ જે અમારા બનાવ બન્યા છે એને કારણે તમારે વધુ પડતી કાળજી રાખવાની જરૂર છે. અને આ જે ટેક્સી પાસિંગમાં જે ખર્ચો છે એ બાબતમાં પણ સમયાંતરે થોડું અમે દિશા નિર્દેશ આરટીઓને કરીશું. અમને 30,000 રૂપિયા, 30,000 થી 35,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે. આ જે 2016ની જે મોડલની ગાડી હોય એના પર છે, પણ એટલો બધો ખર્ચો થાય છે અમને, તો નવી ગાડીનું તો હજુ વધી શકે છે. તો એ અમને ઇકોનોમિકલી પરવડે તેવું નથી, બરાબર. અને અમદાવાદમાં જે આ લોકો જે બહાર પાડ્યું છે 1 કિલોમીટરના 1200 રૂપિયા અને પર કિલોમીટરે 200 રૂપિયા વધારે, તો અહીંયા તો 25 કિલોમીટરથી બાળક આવે છે. તો વાલી ખાવા જશે કે ભાડું ભરવા જશે, બરાબર. તો અમારું ભાડું ફિક્સ હોય. હવે તેને સંલગ્નમાં જો અમે ચલાવવા જઈએ ને તો વાલીઓને ભાડું જ નહીં પોસાય. એટલે દરેક વાલીઓને આ મીડિયાના માધ્યમથી મારું જણાવવાનું છે, કે દરેક વાલીઓને મારું જણાવવાનું છે કે થોડું તમારા વેનવાળા ભાઈઓ તમને કહેશે કે ભાડું વધ્યું છે અને વધારો કરવા પડે તેવું જ છે. અમારે ત્યાં વગર અમારે સર્વાઈવ થાય તેવું જ નહીં મળે, બરાબર. તો તમારી તકલીફ કેમ અમે જાણીએ છીએ, તો તમારે બધાએ અમને સહકાર આપવો પડશે. અંદાજે કેટલું ભાડું વધી શકે છે? અંદાજે ભાડું અત્યારે 15,000 રૂપિયા છે લગભગ, એના હિસાબે કેટલું વધી શકે? એ લગભગ એમાં દરેક છે ને અંતર પ્રમાણે તો અંતર પ્રમાણે ભાડું અલગ હોય, એટલે હું તમને પરફેક્ટ ફિગર નહીં આપી શકું. 300 થી 400 રૂપિયા વધી શકે તેવું છે.